મારા પિતાએ મારી બહેન અને મારી સાથે જે કર્યું તે સાંભળીને તમે પણ ચોંકી જશો. મારી બહેન તેના લગ્નની રાત્રે ઘરેથી ભાગી ગઈ. પિતાએ તેનું દહેજ ઉપરના રૂમમાં ફેંકી દીધું અને તેને તારું મારી દીધું અને કહ્યું, જો કોઈ તે રૂમ ખોલશે તો તેઓ મારો મૃત ચહેરો જોશે. જેથી પરિવારના બધા સભ્યો ડરી ગયા અને ઘણા વર્ષો સુધી કોઈએ તે રૂમ પાસે ન ગયું. એક રાત્રે જ્યારે મેં જોયું કે પિતા દૂધનો ગ્લાસ તે રૂમમાં લઈ જાય છે, ત્યારે હું ચૂપચાપ તેમની પાછળ ગઈ અને જ્યારે મેં રૂમની અંદર જોયું તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે ત્યાં પપ્પા અને બહેન સાથે. મારું નામ માનસી છે. હું અલ્હાબાદની રહેવાસી છું. મારું જીવન ખૂબ સારું ચાલી રહ્યું હતું. અમે ભાઈ અને 2 બહેનો છીએ. મારી મોટી બહેન ખૂબ જ સારી સ્વભાવની અને સુંદર હતી અને પપ્પાની તે લાડલી હતી. હું મારી બહેન રિયાને ખૂબ પ્રેમ કરતી હતી, તેથી હું તેના જેવી બનવા માંગતી હતી. જો તે કહે કે મારે રસોઈ કરવી છે તો હું પણ કહેતી કે મારે પણ રસોઈ કરવી છે. જો તે રાંધશે અને પપ્પા તેના ભોજનના વખાણ કર્યા હોત તો હું પણ દરેક સંજોગોમાં રસોઈ બનાવતી. આ મારી સૌથી મોટી ભૂલ હતી. કેટલીક વખત પિતા દીદીને કહેતા હતા કે તારે કોઈ પણ પગલું ભરતા પહેલાં સારી રીતે વિચારવું પડશે, કારણ કે તારા નાના ભાઈ બહેન તારી નકલ કરે છે. મને થયું મારી દીદી કોઈ ભૂલ કરી શકશે નહીં, પરંતુ સમયે સાબિત કરી દીધું કે તે અમારો વહેમ હતો. દીદી એક માણસ હતી અને માણસના સ્વભાવમાં સાચું અને ખોટું બંનેનો સમાવેશ થાય છે. જેમ કે મેં પહેલાં કહ્યું હતું કે મારી બહેન ખૂબ જ સુંદર છે. તેનું ભણતર પૂરું કર્યા પછી તેના માટે સંબંધો આવવા લાગ્યા. એવું લાગતું હતું કે માણસોની વચ્ચે સ્પર્ધા ચાલતી હોય અને અમે જ અમારા ઘરની વહુ બનાવીશું તેમ કહેતા અને અમારા ઘરની આસપાસ ફરતા. પિતા વિચારતા કે મારી દીકરીને એક ઘરમાં આપી દઈશ તો બીજા ઘરના લોકો કોઈ કારણ વગર મારા પર ગુસ્સે થઈ જશે. તેથી મારા પિતાએ નક્કી કર્યું કે મારી બહેન લગ્ન એવી જગ્યાએ થશે જ્યાં અમારા સંબંધી ન હોય. તે સમયે કદાચ મારા પિતાને ખ્યાલ નહોતો કે તેઓ કેટલી મોટી ભૂલ કરવા જઈ રહ્યા છે. તેને દીદીના જીવનનો આટલો મોટો નિર્ણય લેતા પહેલાં તેને પોતાની પાસે બેસાડીને જાણવાનો પ્રયાસ કર્યો હોત. તેના માથા પર હાથ મૂકીને તેને એકવાર પૂછ્યું હોત કે દીકરી, તે પણ તારા ભવિષ્ય વિશે વિચાર્યું છે? તારા દિલમાં કંઈક હોય તો મને કહે. જો તને મારાથી શરમ આવતી હોય તો તારી માતાને જણાવ. પપ્પાએ આ બાબતે પરિવારમાં કોઈની ઈચ્છા જાણવા માટે સહેજ પણ પ્રયાસ કર્યો ન હતો. તેને બહારથી કોઈની સાથે વાત કરીને બહેનનો સંબંધ નક્કી કર્યો હતો અને પુરુષ વચ્ચે લગ્ન સંબંધની વાત થઈ હતી. એક દિવસ પિતાએ માતાને કહ્યું કે મેં રિયાનો સંબંધ નક્કી કરી લીધો છે. તે લોકો સ્મૃત પરિવારના છે. આપણી દીકરીને ખુશ રાખશે. મમ્મી સાવ ચૂપ રહી. માત્ર મમ્મી જ નહીં, અમારા પર ખૂબ જ જોરદાર વીજળી પડી હતી. અમે 3 બહેનો અને ભાઈ રૂમમાં બેઠા હતા અને અમે આશ્ચર્ય આંખો સાથે એકબીજાને જોઈ રહ્યા હતા. તે શા માટે થયું અને તે કેવી રીતે થયું? અંતે મમ્મી કહેવા લાગી, કપિલ, આ કેવી રીતે હોઈ શકે? અને દીદી તો વિચારમાં પડી ગઈ હતી. બીજા દિવસે મમ્મી અમારા રૂમમાં આવી અને મમ્મી કહેવા લાગી, રિયા, સારી રીતે તૈયાર થઈ જા. આજે છોકરાઓ તને જોવા આવશે. દીદી સાવ ચૂપચાપ બેઠી હતી. મેં કહ્યું, મમ્મી, મને મારા પિતા પાસેથી આવા નિર્ણયની બિલકુલ અપેક્ષા ન હતી. તેથી માને આઘાત લાગ્યો. તે રિયાનો હાથ પકડીને કહ્યું, રિયા, મને કહે, તને કોઈ બીજું પસંદ છે અથવા કોઈએ તારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું છે? હું તેની ખાતરી આપું છું, જો તારી પસંદગી સારી હશે તો હું તારા લગ્ન એ જ જગ્યાએ કરાવીશ જ્યાં તું કહીશ. દીદીએ માથું હલાવ્યું અને કહ્યું, ના, એવી વાત નથી. પણ મારા હૃદયને આ બહુ વિચિત્ર લાગે છે. આ લગ્ન મને સુખ નહીં આપે.
તે મારા ભાગ્યનો વિનાશ બની કરશે. મા બહેન વાત સાંભળીને તડપી ઉઠી હતી. મમ્મીએ કહ્યું, આવી વાતો કહેતા પહેલાં તે વિચાર્યું પણ નહીં કે તારી માતાના દિલ પર શું અસર થશે. જે લોકો દીદીને મળવા આવ્યા હતા તેમની વચ્ચે એક વૃદ્ધ સ્ત્રી અને એક યુવાન છોકરી હતી. તેને જણાવ્યું કે છોકરાની માતા કોમામાં છે, તેથી જ દાદી અને બહેન આવ્યા છે. તેથી મા દીદીને બહાર લઈ ગયા અને છોકરાની દાદીએ મારી બહેનને ખૂબ પ્રેમ કર્યો અને તે છોકરીને પણ દીદી પસંદ હતી, એટલે તેને ભાભી કહીને બોલાવવાનું પણ શરૂ કરી દીધું હતું. પછી જતી વખતે છોકરાના દાદીએ દીદીના હાથમાં પૈસા આપ્યા હતા. સાચું બોલું તો રિયા બધાને ખૂબ જ પસંદ હતી. મમ્મીએ રિયાને કહ્યું, તારો નિર્ણય શું છે? અને બહેન જાણે શરમથી લાલ થઈ ગઈ હતી. તેના ગાલ સાવ લાલ થઈ ગયા હતા. બહેને કહ્યું, માં, મને આ સંબંધ સામે કોઈ વાંધો નથી. અમારા ઘરમાં ખુશીનો માહોલ હતો. કોઈ જાણતું ન હતું કે ખુશી બહુ જલ્દી દુઃખમાં બદલી જવાની છે. બધું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું, કંઈ ખોટું નહોતું. દીદી પણ દરેક બાબતમાં ખુશીથી ભાગ લેતી હતી. તે પોતાની બેગમાં બધું જ રાખતી હતી. તેને પોતે જ તેના ચંપલ પસંદ કર્યા હતા, પરંતુ એટલું જ નહીં, તેને પોતાના ઈચ્છાથી પાર્લર પણ પસંદ કર્યું હતું. બધું સારું ચાલતું હતું. બેને મનમાં શું કરવાનું નક્કી કર્યું હતું તે વિશે કોઈને મનમાં શંકા ન હતી. ઘરમાં બધા ખૂબ ખુશ હતા. મેં એક અઠવાડિયા અગાઉથી ઢોલકીની વ્યવસ્થા કરી દીધી હતી. મમ્મીએ પણ મને મનાઈ કરી હતી કે છોકરીઓના લગ્ન પર આટલા દિવસો પહેલાં ઢોલકી ન લેવાય, પણ હું સંમત થઈ નહીં. ઢોલકી અમને ખૂબ આનંદ આપતી અને દીદીને મજા આવતી. ઉલટું તેમની વિનંતી પર પોતાની પસંદગીના ગીતો ગાવા માટે કહેતી હતી. મને લાગ્યું કે તેને શરમ આવતી હશે, એટલે તે ચૂપચાપ છે, નહીં તો તે પોતે પણ અમારી સાથે ગાવાનું શરૂ કરી દે. સમય વીતતો ગયો અને દીદી લગ્નની બારાત આવી પહોંચી. દીદી બહુ મોંઘા પાર્લરમાંથી તૈયાર થઈને આવી. તેને તેનો મનપસંદ લહેંગો પહેર્યો હતો. જ્યારે બારાત આવી તો હું દુલ્હાને જોઈને ત્યારે મારું મોં ખુલ્લું રહી ગયું, કારણ કે વરરાજો ખૂબ જ સુંદર હતો. મેં વિચાર્યું કે બહેનને કહીશ કે તારા નસીબમાં રાજકુમાર લખાયેલો છે. હું દોડીને રૂમમાં ગઈ, પણ દીદી ત્યાં ન હતી. મને આશ્ચર્ય થયું કે હું મારી બહેનને અહીં જ છોડીને ગઈ હતી, તો તે હવે ક્યાં ગઈ? જ્યારે હું તેની શોધમાં મમ્મીના રૂમમાં ગઈ તો તે રૂમ પર ખાલી હતો. હું ખૂબ ચિંતિત હતી. હું ઝડપથી બહાર આવી અને મમ્મીને શોધવા લાગી. મમ્મી મહેમાનોની સેવા કરવામાં વ્યસ્ત હતી. હું મમ્મીનો હાથ પકડીને એક ખૂણામાં લઈ ગઈ અને પૂછ્યું, મમ્મી, દીદી ક્યાં છે? મમ્મીએ કહ્યું, તેના રૂમમાં જ હશે. મેં કહ્યું, તે રૂમમાં પણ નથી. મમ્મીએ મારો હાથ હટાવ્યો અને કહ્યું કે તે ત્યાં જ હશે. જા અને મને બધા મહેમાનો પાસે મળવા દે. તે એવી રીતે વાત કરી રહી હતી કે જાણે તેને શું થવાનું છે તેની કશું ખબર જ નથી. પછી મેં મમ્મીનો હાથ પકડીને કહ્યું, મમ્મી, હું ખૂબ જ પરેશાન થઈ રહી છું. મમ્મી પર ચોંકી ગઈ. માએ કહ્યું, ચાલ, હું તારી સાથે આવીને તારી પરેશાની દૂર કરું. મમ્મી મારી સાથે આવી. અમે એક રૂમમાંથી બીજા રૂમમાં અને બીજા રૂમમાંથી ત્રીજા રૂમમાં દીદીને શોધતા રહ્યા, પણ તે ન મળી. તો મારી માતાના ચહેરાનો રંગ ઉડી રહ્યો હતો. પછી જયમાલાનો સમય થયો અને જયમાલા માટે અવાજ આવ્યો. પછી પિતા રૂમમાં આવ્યા અને તેમની આંખો પર લાલ થઈ રહી હતી. કદાચ તે પોતાની દીકરીની વિદાયથી દુઃખી થઈ રહ્યા હતા. પપ્પા કહેવા લાગ્યા, જલ્દીથી રિયા દીકરીને લઈ જાઓ, જયમાલાનો સમય થઈ ગયો છે. માતાએ રડતા રડતા કહ્યું, કપિલ, રિયા રૂમમાં નથી. પપ્પાએ મમ્મીની સામે આશ્ચર્યથી જોયું અને કહ્યું, તેનો અર્થ શું છે કે રિયા રૂમમાં નથી? અહીં જ હશે. મમ્મીએ રડતા રડતા કહ્યું, મેં ઘરના ખૂણે ખૂણે શોધી. પપ્પાએ તેના હૃદય પર હાથ રાખ્યો અને જોર જોરથી રડવા લાગ્યા અને કહ્યું,
કમલા, હવે હું મારું માન રાખી શકીશ નહીં. હવે મને આ અપમાનથી કોઈ બચાવી શકશે નહીં. તું જ મને કહે કે મારે શું કરવું જોઈએ, લોકોનો સામનો કેવી રીતે કરવો, કેવી રીતે જઈને બારાતીઓને કહું કે બારાત પાછી લઈ જાઉં, કારણ કે મારી દીકરીએ મારી ઇજ્જતની નીલામી કરી છે. મમ્મી પણ રડતી રહી હતી. પછી મમ્મીએ કહ્યું, હું બહાર જઈને કહું છું કે મારા પતિની તબિયત બગડી ગઈ છે. આવી સ્થિતિમાં હું મારી દીકરીને વિદા ન કરી શકું. પપ્પાએ કહ્યું, કમલા, તારામાં કેટલી હિંમત છે. મમ્મીએ તેના આંસુ સાફ કર્યા અને કહેવા લાગી, તમારી ઇજ્જત બચાવવા માટે હું કંઈ પણ કરી શકું છું. પપ્પાએ કહ્યું, કાશ તે છોકરીઓને પણ સારી રીતે શિક્ષણ આપ્યું હોત. મમ્મીએ બધાની સામે જઈને કહ્યું કે મારા પતિને હાર્ટ એટેક આવ્યો છે. અમે દીકરીને વિદા ન કરી શકીએ. તમે લોકો મારા પર દયા કરીને આજે બારાત પાછી લઈ જાઓ. કોઈ દિવસ તમે તમારી અમાનતને લગ્ન કરાવીને તમારા ઘરે લઈ જાજો. બધી તરફ વાતો થવા લાગી. મમ્મીએ પોતાને રૂમમાં બંધ કરી દીધી હતી. લોકો દરેક પ્રકારની વાતો કરતા હતા. અમારી પાસે તેનો જવાબ નહોતો. તેથી જ અમે રૂમમાં બેઠા હતા. અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે રિયા દીદીના કારણે અમારે આવું સહન કરવું પડશે. મમ્મીએ કહ્યું, કપિલ, રડવાથી તમારી તબિયત બગડી શકે છે. તો પપ્પાએ કહ્યું, મારી સાથે જરાય વાત ન કર કમલા. જો તને મારી આટલી ચિંતા હોત તો તારી દીકરીને કાબૂમાં રાખી હોત. બિચારી મારી માતા ખૂબ જ શર્મિંદા હતી. પિતાએ ઉપરના રૂમમાં દહેજનો બધો સામાન ફેંકી દીધો અને તેને તારું મારી દીધું અને કહ્યું કે આજ પછી અહીં કોઈ જશે તો મારો મૃત ચહેરો જોશે. તે પછી અમારા ઘરમાં એક વિચિત્ર પરિસ્થિતિ હતી. અમે દરેક એકબીજાથી આંખો ચૂરાવવા મજબૂર હતા. પપ્પા પર અમારા બધાથી છુપાઈને રડતા. જ્યારે તે નીચે આવતા ત્યારે તેની આંખો ખૂબ લાલ અને થાકેલી હતી. મમ્મી મને કહેતી હતી કે તારા પપ્પા ટેરેસ પર જઈને આપણા બધાથી છુપાઈને રડતા રહે છે. અમને લાગતું હતું કે દીદીના લગ્નની વાર્તા પૂરી થઈ ગઈ છે. પરંતુ 1 મહિના પછી અમને છોકરાના પરિવાર તરફથી ફોન આવ્યો. અર્જુનના દાદીમાં કહેવા લાગ્યા, અમે આટલા મહિનાઓથી તમારી સાથે વાત કરી નથી કારણ કે અમે તમારાથી નારાજ હતા. પણ હવે અમે ઠંડા મનથી વિચાર્યું તો સમજાયું કે તમારી પર થોડી કોઈ મજબૂરી હશે. એવું પણ બની શકે કે તમારી મોટી દીકરીએ તમને સંબંધનો ઇનકાર કર્યો હોય, પરંતુ તમે તમારી ઇજ્જત બચાવવા માટે કપિલ દીકરાની બીમારીનું બહાનું બનાવ્યું હશે. જો આવી કોઈ વાત હોય તો અમને તેની સામે કોઈ વાંધો નથી. જો તમને સારું લાગે, કપિલ દીકરાની સલાહ લીધા પછી અમને તમારી નાની દીકરીને સંબંધ આપજો, કારણ કે અમે ઘણા ઘરોમાં સગપણ શોધ્યું હતું, પરંતુ તમારી દીકરીઓ જેવું કોઈ ન હતું અને અમને દરેક જગ્યાએ ભેળસેળ જોવા મળી છે. પણ તમારા ઘરે આવીને આનંદ થયો. એટલા માટે અમે તમારી સાથે કોઈને કોઈ રીતે સંબંધિત રહેવા માંગીએ છીએ. મમ્મી કહેવા લાગી, હું કપિલની સલાહ લીધા પછી કહીશ. મમ્મીએ તેનો ફોન બંધ કર્યો અને તેને મને કહ્યું, માનસી, તને આ સંબંધ સ્વીકાર્ય છે? મેં કહ્યું, બહેનના ગયા પછી પિતાએ જે રીતે મારું જીવન હરામ કરી નાખ્યું છે તે મારી સામે નફરતની નજરે જુએ છે. હું ઈચ્છું છું કે આ દિવસ રાતમાં ન બદલાય અને મારે અહીંથી ચાલ્યા જવું છે અને અહીં પાછું આવવું પણ નથી. મમ્મી મારા ગળામાં હાથ મૂકીને રડવા લાગી. તેને કહ્યું, દીકરી, આજ આપણું ભાગ્ય છે. આ રીતે આપણને કોકની સજા મળે છે. મારી સાથે પણ એવું જ થયું અને તારી સાથે પણ એવું જ થાય છે. હું ઈચ્છું છું કે તારું નસીબ બદલાઈ જાય, પણ મારે શું કરું? હું પોતે લાચાર છું. મારા હાથ બાંધેલા છે. મમ્મી આમ બોલીને ભાંગી પડી. ત્યારે મારે તેને હિંમત બનવી પડી. મેં કહ્યું, ગુસ્સે ન થાવ, ભગવાન બધું સારું જ કરશે. પછી હું ઊભી થઈ અને મારા રૂમમાં ગઈ, કારણ કે પપ્પાના ઘરે પાછા આવવાનો સમય થઈ ગયો હતો. આજે મારું હૃદય
વિચિત્ર રીતે ધડકતું હતું, કારણ કે આજે મારા ભાગ્યનો નિર્ણય હતો. ત્યારે ઘરનો દરવાજો ખુલ્યો. હું મારા રૂમની બારી પાસે બેઠી હતી. પહેલાં પપ્પા ઘરે આવ્યા, પછી તેને અહીં ત્યાં જોયું, પછી તે રસોડામાં ગયા. હું તેની આ હરકત પર આશ્ચર્યચકિત થઈ ગઈ. થોડી વાર પછી તે રસોડામાંથી બહાર આવ્યા તો મેં તેના હાથમાં દૂધનો ગ્લાસ જોયો. તે અહીં ત્યાં એવી રીતે જોતા હતા જેથી તે આ કામ ખૂબ જ સમજદારીથી કરતા હતા. પહેલાં રસોડામાં ગયા અને રસોડામાંથી દૂધનો ગ્લાસ લીધો અને પછી ધીમે ધીમે સીડીઓ ચઢવા લાગ્યા અને પછી ટેરેસ પર ગયા અને હું સ્તબ્ધ થઈ ગઈ ને બેઠી હતી. આ બધું શું હતું જે મારી આંખોએ જોયું હતું? આ બહુ સામાન્ય વાત હતી, પણ પપ્પાના આ અંદાજે તેમને ખાસ બનાવ્યા હતા. મને એ વાતની પણ ચિંતા થઈ કે પપ્પાના આવ્યા પછી મમ્મી રૂમમાંથી કેમ ન બહાર આવી, કારણ કે જ્યારે તે કામ પરથી પાછા આવે ત્યારે મમ્મી બધું છોડીને પપ્પા પાસે જતી, તેને જમવાનું આપતી હતી, તે તાજી રોટલી બનાવતી. જ્યારે હું મમ્મીના રૂમમાં ગઈ ત્યારે મને ખબર પડી કે તે ત્યાં સૂઈ રહી છે. અડધી કલાક પછી પપ્પા ટેરેસ પરથી નીચે ઉતર્યા. તેની હાલત વિચિત્ર બની રહી હતી. હું મારા રૂમની બારીમાંથી આ બધું જોઈ રહી હતી. પછી મમ્મીએ પપ્પાને કહ્યું કે આજે એ જ છોકરાવાળાનો ફોન આવ્યો હતો. તે હવે આપણી નાની દીકરીનો હાથ માંગી રહ્યા છે. તેઓએ કહ્યું કે જો તમે અમને તમારી મોટી દીકરીનો સંબંધ ન આપી શકો તો નાની દીકરીનો સંબંધ આપો. પપ્પાએ તે જ સમયે જમવાની થાળી ફેંકી દીધી અને કહ્યું કે મારી દીકરીનું ભાગ્ય હજુ એટલું બગડ્યું નથી. હું તમને એ તમારા જેવા બેદરકાર લોકોને સંબંધ આપી દઉં. આ સાંભળીને મમ્મી સ્તબ્ધ થઈ ગઈ. મમ્મીએ કહ્યું, કપિલ, આનો શું અર્થ છે? શું તેઓ સારા માણસો નથી? પપ્પાએ નામાં માથું હલાવ્યું અને કહ્યું, જો આજ પછી તને તેનો ફોન આવે તો પણ તેનો ફોન ઉપાડીશ નહીં. ત્યારે માએ બહુ ગુસ્સામાં કહ્યું, તમે તો તમારી બુદ્ધિમાં મોટા છો. તમે કહેતા હતા કે સ્ત્રીઓ કોઈ કામની નથી. હવે તમે આટલી મોટી ભૂલ કેવી રીતે કરી? પપ્પા અહીં તહીં દરવાજો ભટકાવતા બહાર ચાલ્યા ગયા. હવે મમ્મી રડવા લાગી. તે કહેવા લાગી, રિયા, તે ભાગીને મારું જીવન બરબાદ કરી નાખ્યું. હવે તને શું કહું? પછી માં આખો સમય રિયાના દુઃખમાં ડૂબેલી રહેતી. ભાઈ સ્કૂલમાંથી ટ્યુશન અને ફરી રાતે ક્રિકેટ રમવા જતો અને રાતે મોડો ઘરે પાછો આવતો. જ્યારે તે આ વાતાવરણથી દૂર રહેવા માંગતો હતો. હવે મેં ઘણીવાર મારા પિતાને ટેરેસ પર દૂધનો ગ્લાસ લઈ જતા જોયા હતા, પણ મને સમજાતું ન હતું કે તે દૂધનો ગ્લાસ ટેરેસ પર કેમ લઈને જાય છે. હવે હું આ અંગે ચિંતિત રહેતી, જેના કારણે હું રાતે ઊંઘી પણ ન શકતી. હું રિયા દીદીને આખો દિવસ યાદ કરવા લાગી. રિયા મારી ખૂબ સારી મિત્ર પણ હતી. હું વિચારતી હતી કે તેને આટલું ખોટું પગલું ન ભર્યું હોત તો સારું હતું. રાત ઘણી મોટી હતી. આસપાસ કૂતરાઓના ભસવાનો અવાજ પણ સંભળાતો હતો. હું ઊભી થઈને મારા રૂમની બારી પાસે બેઠી. પછી મને વિચિત્ર લાગ્યું કે જાણે કોઈ અમારા ઘરના આંગણાના ચાલતું હોય. જ્યારે મેં જોયું તો તે બીજું કોઈ નહીં પણ મારા પિતા હતા. મારા પપ્પા એ હતા. મને આઘાત લાગ્યો કે મારા પિતાની અંદરથી એવું લાગ્યું કે તે જાણે તે ખૂબ લાચાર છે. આજે મને તેમના માટે ખૂબ જ પછતાવો થવા લાગ્યો. પછી મેં જોયું કે જ્યાં પિતાએ બહેનનો દહેજનો સામાન રાખ્યો હતો તે રૂમ ખુલ્લો હતો અને તે રૂમની લાઇટ પણ ચાલુ હતી. હું આગળ વધી ત્યારે દરવાજો ખુલ્લો હતો. તેથી જ હું અંદરનું આખું દ્રશ્ય ગુપ્ત રીતે જોવા લાગી. મેં જોયું કે દીદી અંદર બેઠી હતી. આ જોઈને હું ધ્રુજવા લાગી. પપ્પા એક એક કોળીઓ બનાવીને તેના મોઢામાં નાખતા હતા. તે બંને ચૂપ હતા, પણ તેમની આંખો આંસુઓથી ભરાયેલી હતી. આ બધું શું થઈ રહ્યું હતું તે મારી સમજની બહાર હતું. પછી ઘણા સમય પછી પિતાએ કહ્યું, તું મારી મોટી દીકરી નથી. પછી દીદીએ પિતા પર બૂમો પાડી અને કહ્યું
તેથી જ તમે મારી સાથે આવું કરો છો કે હું તમારું બાળક નથી. શું તમે માનસી સાથે આ કૃત્ય કર્યું હોત તો? પપ્પાએ કહ્યું, રિયા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું, પણ તને ખબર છે કે હું આ બધું માનસી સાથે ક્યારેય ન કરી શકું. રિયા દીદી રડવા લાગી. તેને કહ્યું, મારે જાણવું છે કે તમે મને આ રૂમમાં કેમ બંધ કરી દીધી છે. તો તેને કહ્યું, સાંભળ, આજે મારી પાસે પર ઘણો સમય છે. હું તને આખી વાત કહીશ. આ માનસીના કારણે હું ક્યારેય ટેરેસ પર વધારે સમય રોકાયો ન હતો, કારણ કે મને ડર હતો કે તેને કદાચ મારા પર શંકા થઈ જશે. અત્યારે બધા તેના રૂમના સૂતા છે, તેથી જ આજે હું તને બધું કહું છું. રિયા, મારી 2 ભાઈ બહેનો હતા. એક હું અને એક મારી મોટી બહેન. બેને અભ્યાસ પૂરો કર્યો ને થોડા વર્ષો થયા હતા અને તેના લગ્ન થઈ ગયા. બહેનના લગ્ન પછી અમારા ઘરમાં ખૂબ શાંતિ હતી, તેથી જ માતા પિતાએ કહ્યું કે તે જલ્દી મારા લગ્ન કરાવશે. તેને મારા માટે કમલાને પસંદ કરી અને અમારો સંબંધ નક્કી થઈ ગયો. તે દિવસો દરમિયાન અમારા પર આફત આવી પડી હતી, કારણ કે મારી બહેન વિધવા બનીને ઘરે આવી હતી. બહેન એકલી નહોતી, પણ તેના ખોરામાં 4-5 મહિનાનું બાળક હતું. તે તેને અને બાળકીને સંભાળી શકતી ન હતી. મારી માતા પણ ઘરડી હતી, તેથી તે પણ બાળકી સંભાળી શકતી ન હતી. પછી કમલાએ તને હાથમાં લીધી અને તારા પર એટલો પ્રેમ વરસાવ્યો કે હું ભૂલી ગયો કે તું મારી દીકરી છો કે ભાણેજ. તું બોલવા લાગી ત્યારે કમલાને મમ્મી કહીને બોલાવતી અને તારી સાચી માને ફઈ કહીને બોલાવતી. પછી જ્યારે સ્થિતિ સારી થઈ ત્યારે અમે તારી માતાને સંબંધ શોધવાનું શરૂ કર્યું. તારી માતાએ જાતે જ એક છોકરાનું નામ કહ્યું અને કહ્યું, મહેરબાની કરી મારા લગ્ન તેની સાથે કરી આપો. અને મને પિતાએ તે છોકરાની તપાસ કરવા કહ્યું અને અમને ખબર પડી કે તે છોકરો બહુ ખરાબ છે. તો પણ તેની સાથે ચાલી ગઈ. પરંતુ જ્યારે મને લાગ્યું કે તું પણ તારી માતાના પગલે ચાલીશ તો મારું જીવન બરબાદ થઈ જશે, તેથી જ મેં ઝડપથી તારા સંબંધની શોધ કરી અને તારા લગ્ન નક્કી કર્યા. જ્યારે છોકરાની માતા કોમામાં હતી પણ બહેન અને દાદી હાજર હતા, તો મેં વિચાર્યું, વાંધો નહીં, આ લગ્ન ટૂંક સમયમાં કરી દઈશ. પરંતુ જાણે છે કે તારી બારાતમાં તે દિવસે શું થયું હતું? તે દિવસે છોકરાની માતા સ્વસ્થ થઈને પાછી આવી ગઈ. પછી શું થયું? તે દિવસે તે આવી હતી. તું જાણે છે કે તે કોણ હતી? તે છોકરાની માં, મારી બેન અને તારી અસલી માં હતી. આ બધું જોઈને હું પરેશાન થઈ ગયો અને તને ટેરેસ જઈને મારી વાત સાંભળવા કહ્યું અને મેં તને ટેરેસ પરના રૂમમાં બંધ કરી દીધી. મેં વિચાર્યું કે હું આખું સત્ય સવાર સુધીમાં કમલાને કહી દઈશ અને પછી મને સમજાણું કે મેં તારી માતાને લગ્ન કરવા દીધા નહીં અને તે ઘરેથી ભાગી ગઈ. હવે તું પણ લગ્ન નહીં કર અને મને ડર હતો કે તું પણ તારી માતાની જેમ ઘરેથી ભાગી જશે તો, તેથી મેં તને અહીં બંધ રાખી. તું એવું ન વિચારતી કે હું મારી બહેનની પુત્રીને કેદ કરીને હું મારી બાળકોથી પ્રેમ કરું છું. જે દિવસથી મેં તને કેદ કરી છે, મેં માનસી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું છે. હું તેના પર ઘણી શક્તિ બતાવું છું. જાણે રિયા દીદીને ફરી હોશ આવી ગયો હોય તેવું લાગતું હતું. તેને કહ્યું, જો હું ઘરેથી ભાગી ગઈ હોત તો પણ તમારી ઇજ્જત બરબાદ થઈ ગઈ હોત, પણ તમે મને અહીં બંધ રાખીને તમારી ઇજ્જતનો પણ નાશ કર્યો છે. લોકો એવી વાતો કરતા હશે કે રિયા ઘરેથી ભાગી ગઈ છે, આથી બારાત પાછી ચાલી ગઈ છે. તે બંને વાતો કરી રહ્યા હતા ત્યારે મંદિરમાં ઘંટ વાગવા લાગ્યો અને પપ્પાએ કહ્યું, દીકરા, મને માફ કરી દેજે. હવે હું જાઉં છું. કદાચ કોઈની આંખ ખુલી જશે. હું ઝડપથી આગળ વધી અને કહ્યું, હવે હું મારી બેન પર વધુ સહન નહીં થવા દઉં. મારી બેનની માતાએ જે પણ ખોટું કર્યું છે, જે ભૂલ તેની માતાએ કરી છે, તે ભૂલની સજા હું મારી બહેનને મળવા નહીં દઉં. ભગવાન દરેકને પોતાની ભૂલોની સજા આપે છે. તમે તેનું જાતે જ કેમ સજા આપો છો? અને તમે આ બધું શા માટે કર્યું? મારી વાત સાંભળીને પપ્પા અને બહેન સાવ ચોંકી ગયા. તેથી પપ્પા
ઝડપથી નીચે ગયા. હું દીદીનો હાથ પકડીને નીચે લઈ ગઈ. તે સમયે પિતાને ખૂબ જ શરમ અનુભવી રહ્યા હતી કે તેઓ સવારથી નીકળીને રાતે ઘરે પાછા આવ્યા હતા. પછી અમે બધા ભાઈ બહેનોએ પપ્પા પર વરસી પડ્યા અને માં જજ હતી અને પપ્પા પછી અમને બધાને પાસે માફી માંગવા લાગ્યા. કહેવામાં લાગ્યા બધું દીદી પિતાને માફ કરનાર પ્રથમ હતી. પછી અમે પણ પિતાને માફ કરી નાખ્યા. બધું સારું હતું. પિતાએ દીદીને પરવાનગી આપી હતી, તેથી તે તેની માતાને મળવા લાગી. તે ખૂબ જ ટૂંક સમયમાં ખૂબ જ સુંદર જગ્યાએ લગ્ન કરવા જઈ રહી હતી કે હવે મુશ્કેલ સમય પૂરો થયો અને આગળ સુખ છે. આ એક પ્રેરક વાર્તા છે, પરંતુ તમે લોકોએ આવું બિલકુલ ન કરવું જોઈએ. તમારે ઘર છોડતા પહેલાં તમારે ચોક્કસપણે તમારા માતા પિતાને કહેવું જોઈએ. મિત્રો, તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.